અને હવે આપણે દર્શન કરાવીશું બોટાદના બરવાડામાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરના। કહેવાય છે કે આ શિવાલય મહાભારત કાલીન છે, જ્યાં આજે પણ ભોળાનાથના અનન્ય શિવલિંગના દર્શન થાય છે। તો આવો સાથે મળીને જાણીએ બોટાદના ભીમનાથ મહાદેવનો મહિમા। આ છે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલું મહાભારતકાલીન ભીમનાથ મહાદેવ મંદિર। 5500 વર્ષ પહેલા પાંડવોએ જેની સ્થાપના કરી હતી એવા આ શિવાલય પ્રત્યે આજે પણ ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે। ભૂતકાળમાં જરવલિયા તરીકે ઓળખાતું આ ગામ આજે ભીમનાથના નામે વિશ્વભરમાં જાણીતું બન્યું છે। અહીંની લીલકા નદીના કાંઠે આવેલ આ શિવાલયમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। તો ખાસ કરીને શિવભક્તો સોમવારના દિવસે શિવજી સમક્ષ શીશ ઝુકાવવા આવે છે। ભીમનાથ મહાદેવ એ એક શ્રદ્ધાનું પ્રતીક છે। અર્જુનની શ્રદ્ધાના હિસાબે પથ્થરમાં સ્વયંભૂ ભગવાન શિવ પ્રગટ થયેલા। વર્ષોની પરંપરા મુજબ અહીંયા શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે અને મહાશિવરાત્રિએ લાખો લોકો ભેગા થાય છે। અને હું દાવા સાથે કહી શકું કે ભીમનાથ મહાદેવમાં વર્ષે 2 થી 2.5 લાખ લોકો અન્નક્ષેત્રમાં પ્રસાદ લે છે। સનાતન ધર્મના મહાકાવ્ય એવા મહાભારત સાથે આ શિવાલય જોડાયેલું છે। લોકમુખે રમતી કથા અનુસાર અજ્ઞાતવાસ વખતે પાંડવો આ સ્થાને આવ્યા હતા। ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા રાખનાર અર્જુને પ્રણ લીધેલું હતું કે ભોળાનાથની પૂજા કર્યા વગર જમવું નહીં। પરંતુ આ સ્થાન તો એ વખતે જંગલ હતું। આવા વિરાન વિસ્તારમાં શિવાલય ક્યાંથી લાવવું? અર્જુનના પ્રણને કારણે ભીમને લાંબા સમય ભૂખ્યા રહેવું પડ્યું હતું। ત્યારે ગદાધારી ભીમે યુક્તિ અજમાવી। વરખડીના વૃક્ષ નીચે લિંગાકાર પથ્થર પર ફૂલો પધરાવી જળા અભિષેક કર્યો અને ભાઈ અર્જુનને આ ચમત્કાર વિશે વાત કરી અને પૂજા કરવા કહ્યું। પરંતુ ભોજન કરતી વખતે ભીમે સમગ્ર હકીકત કહી। પોતાનું પ્રણ તોડતા અર્જુને મહાદેવને હાથ જોડીને વિનંતી કરી કે પોતાને ક્ષમા કરે। ભીમે પશ્ચાતાપના ભાગરૂપે એ શિવલિંગ પર ગદાથી પ્રહાર કર્યો, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે શિવલિંગમાંથી દૂધની ધારા પ્રગટ થઈ। આકાશવાણી દ્વારા ભોળાનાથે અર્જુન અને ભીમને ક્ષમા કર્યા અને આશીર્વાદ આપ્યા। એ જ વરખડીનું વૃક્ષ આજે પણ ચમત્કારિક મનાય છે, કારણ કે આ વૃક્ષમાં આજના સમયમાં પણ ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવા સફેદ પદાર્થ ઝરે છે, જેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે। ભાદરવી અમાસે બહેન આ વૃક્ષને રાખડી બાંધે છે, તો શ્રાવણ માસ અને શિવરાત્રિના દિવસે અહીં યાત્રાળુઓ તેમજ ખાસ કરીને બ્રાહ્મણો ફરાળ કરાવી અને યજ્ઞનું આયોજન કરે છે। શિખર મંદિર કરવામાં આ વરખડીનું ઝાડ નડતું હતું, એટલે એને કાપવું પડે। જ્યારે સુતારે કુવાડાનો ઘા કર્યો તો એમાંથી રક્ત એટલે કે લોહીની ધારા થઈ અને સાપોના નકરા મોટા મોટા સાપો દેખાવા માંડ્યા। આથી બાપુ કહે, ભાઈ આ ઝાડ કાપશો નહીં, આ વરખડીનું ઝાડ આમ નામ રહેવા દો। અને આજની તારીખે શંકર ભગવાનનું મંદિર શિખર વગરનું અહીંયા ભીમનાથમાં બિરાજમાન છે। આ ઝાડ છે એ જ એનું શિખર છે। તો આમ બોટાદનું આ ભીમનાથ મહાદેવ મંદિર મહાભારત કાળથી માંડીને આજના કળિયુગમાં પણ શિવકૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે। ભક્તિ સંદેશ ન્યૂઝ બોટાદ।